સુરતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા। રેલવે સ્ટેશન નજીક પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે। રેલવે સ્ટેશન ગરનાળા પાસે કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર અમારી સાથે જોડાયા છે। જે દિવ્યેશ, પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, કેવી સ્થિતિ છે હાલમાં? बिल्कुल जे प्रकार सूरत शहर की बात करिए तो समग्र सूरत शहर जाने बेटमा फेरवाયું તે પ્રકારનો અત્યારે ઘાટ સર્જાય છે। અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે તમામ રોડ રસ્તા જે છે તે બેટમાં ફેરવાય છે અને મોટી જે સંખ્યામાં લોકો જે છે તે હેરાન પરેશાન થઈને રોડ ઉપર આવી ગયા છે। કારણ કે વહેલી સવારથી જે પ્રકારે સતત ને સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ પડતાની સાથે જનજીવન છે તે પ્રભાવિત થયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ખાસ કરીને અત્યારે પણ આ ડભોલી ગામ જે છે ત્યાં પણ આ પ્રકારે પાણી ભરાય છે। પોલીસ જે છે તે પણ અત્યારે અહીંયા સ્ટેન્ડ બાય છે। પાલિકાની ટીમ પણ અત્યારે સ્ટેન્ડ બાય છે। એટલે જે પ્રકારે હાલ પાણી ભરાયા છે, કમર સુધીના પાણી ભરાયા છે અને તેના જ કારણે લોકો છે તે આગળ અવરજવર કરી શકતા નથી અને મોટા પ્રમાણમાં વાહનો જે છે તે પણ બંધ પડી ગયા છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ વરસાદ છે તે આફતનો વરસાદ છે તે સ્પષ્ટ કહી શકાય। એક જ સાથે જે પ્રકારે મોટા પ્રમાણમાં વરસાદ પડવાની સાથે જ અહીંયા પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને તેના જ કારણે લોકો જે છે તે અત્યારે રોડ પર આવી પહોંચ્યા છે અને જે પ્રકારે પોતાના કામ અર્થે જનારા લોકો જે છે તે પણ ક્યાંય ને ક્યાંય વાહન ન ચાલી શકવાના કારણે અટવાઈ ચૂક્યા છે અને તેને જ કારણે લોકો છે તે હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જે પ્રકારે સતત ને સતત સુરતમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ છે તે સતત મોનિટરિંગ કરી રહી છે, પરંતુ જે પ્રકારે સતત હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે હજુ પણ 2 દિવસ સતત વરસાદની આગાહી કરી છે અને હજુ પણ જે 2 કલાક છે તે ભારે છે અને તે જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં જે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ હજુ પણ સતત ને સતત વરસાદ છે તે પડી રહ્યો છે। અત્યારે પોલીસ પણ અહીંયા છે અને પાલિકા તંત્ર પણ અહીંયા છે, પરંતુ જે પ્રકારે પાણી છે તે હવે જવાનું નામ નથી લઈ રહ્યું। કારણ કે જે પ્રકારે પાલિકાને કામગીરી પહેલા કરવાની હોય છે તે પૂર આવ્યા બાદ કરે છે। એટલે શહેરની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે। દિવ્યેશ, આટલા પાણી ભરાયા સુરતમાં સાફ દેખાઈ રહ્યું છે કે લોકોને પણ એટલી જ મજા આવી રહી છે। એક તરફ જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જ્યાં સ્થળાંતર થયા, પરંતુ બીજી તરફના અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં લોકો આરામથી મતલબ આ વરસાદની મજા લઈ રહ્યા છે કે આવો ફરી મોકો ક્યારે મળશે? બિલકુલ જે પ્રકારે અત્યારે હાલમાં જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો છે તે હવે મજા માણી રહ્યા છે। કારણ કે કમર સુધીના પાણી છે અને આ કમર સુધીના પાણીની અંદર જે પ્રકારે લોકો છે તે અત્યારે આ વરસાદની મજા માણી રહ્યા છે અને જે પ્રકારે આખો વિસ્તાર છે તે જળમગ્ન બન્યું છે। સુરતના વરાછા, કતારગામ, વેસુ, ડભોલી, સિંગણપોર સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં આ વિસ્તારોની અંદર આ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને આ પાણીમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે રોડ પર આવી પહોંચ્યા છે અને આ વરસાદની મજા માણી રહ્યા છે। એકંદરે જે પ્રકારે કહી શકાય કે લોકો આજે શાળા કોલેજો પણ રજા રાખી દેવામાં આવી છે। કારણ કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું ને તેમાં જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ અત્યારે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને તમામ બાળકો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે પોતાના વાલીઓ સાથે। આ પ્રકારે અત્યારે આ રોડ પર જે પાણી આવ્યું છે અને આ પાણીની અંદર મસ્તી અને મજા માણતા લોકો નજરે પડી રહ્યા છે, ત્યારે લોકો જે છે તે મોટી સંખ્યામાં રોડ પર આવી ગયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ પણ ખડા પગે છે, પાલિકાના જે કર્મચારીઓ છે તે પણ ખડા પગે છે। એટલે સુરત શહેરની અત્યારની વાત કરીએ તો મોટાભાગના શહેરીજનો જે છે અને મોટાભાગના વિસ્તારો જે છે તે બેટમાં ફેરવાયા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવ્યેશ। તો જે રીતે સતત લોકો પડતા વરસાદને કારણે એક તરફ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ બીજી તરફના જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં લોકો તેની મજા લેતા પણ નજરે પડ્યા। એક તરફ ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર અટવાયો છે, શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે સુરતના દ્રશ્યો, ને બીજી તરફ રસ્તા ઉપર જે કમર સુધીના પાણી ભરાયા છે તેમાં પણ લોકો મજા લેવાનું ચૂક્યા નથી। આ સીધા દ્રશ્યો સુરતના આ જ પ્રકારની સ્થિતિ ડાંગ, નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં જોવા મળી છે। વલસાડમાં પણ ત્યાં વધુ વરસાદ છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે।